નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફિઝિક્સ લેબ. વિદ્યાર્થી મિત્રો, તમે છેલ્લા એક વર્ષથી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છો. આજે ઓનલાઈનમાં જ આપણે પ્રેક્ટિકલનો અભ્યાસ કરવાના છીએ. આપણે પ્રથમ વખત ભૌતિક વિજ્ઞાનના પ્રેક્ટિકલને ઓનલાઈન સમજવા પ્રયત્ન કરશું. તમારી જર્નલમાં પ્રથમ પ્રયોગ જે છે, તમારી બધાની પાસે બોર્ડ દ્વારા પ્રકાશિત આવી એક જર્નલ હશે, બરાબર. દરેક વિદ્યાર્થીએ આ જર્નલ મેળવી લીધેલી હશે. તે ઉપરાંત બોર્ડ દ્વારા જ પ્રકાશિત બીજી એક ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક માર્ગદર્શિકા, બરાબર, આવી એક બુક પણ તમારી પાસે બધાની પાસે હશે. આ બંને બુક તમે અત્યારે તમારી પાસે રાખો અને બંનેમાં પ્રયોગ નંબર 1 એને આપણે ખુલ્લો રાખીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 1 જે જર્નલની અંદર પેજ નંબર 1 ઉપર આપેલો છે આ રીતે, બરાબર. હવે પ્રયોગ નંબર 1નો હેતુ જે છે એ આપણે સમજીએ. પ્રયોગ નંબર 1નો હેતુ એવો છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી અને તેની મદદથી એકમ લંબાઈ દીઠ અવરોધનું મૂલ્ય શોધવું. ફરી એકવાર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વર્સિસ વિદ્યુત પ્રવાહ Iનો આલેખ દોરવાનો છે આપણે, અને આલેખ પરથી આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા અજ્ઞાત અવરોધ એનું એકમ લંબાઈ દીઠ મૂલ્ય શોધવાનું છે. આ પ્રયોગને ટૂંકમાં આપણે ઓમના નિયમ એવા નામથી પણ ઓળખી શકીએ, કારણ કે આ પ્રયોગની ગણતરીમાં આપણે ઓમના નિયમનો ઉપયોગ કરવાના છીએ. તો આ પ્રયોગ ઓમના નિયમ એવા નામથી પણ ઓળખી શકાય. પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ તમારે વિદ્યુત પરિપથ સમજવું પડશે. તો પ્રયોગમાં જે વિદ્યુતના સાધનો તમને આપવામાં આવશે તેનું એક સર્કિટ અથવા તો પરિપથ એ અહીંયા આપણે આકૃતિમાં બોર્ડ ઉપર જોઈ રહ્યા છીએ, બરાબર. આ વિદ્યુત પરિપથ જે છે એને આપણે બરાબર સમજીએ. સૌથી પહેલાં એમાં તમે જોશો કે એક બેટરી છે અહીંયા, બરાબર. આ બેટરી એ એકચ્યુઅલી એ આવી દેખાશે વિદ્યાર્થી મિત્રો. આ બેટરીનું કામ એવું છે અહીંયા કે તમને ઘરની અંદર કે લેબોરેટરીમાં જે એસી સપ્લાય મળે તે એસી સપ્લાયને ડીસીમાં કન્વર્ટ કરશે. આપણે આ પ્રયોગમાં ડીસી વિદ્યુતની જરૂર છે. એના માટે એની અંદર એક રેક્ટિફાયર પરિપથ હશે. સાથે સાથે બહારથી સપ્લાયમાં આવતો વોલ્ટેજ ઘણો વધારે હોય, 230 વોલ્ટ એસી આપણા ઘરમાં આવતો હોય છે, બરાબર. એટલા બધા વોલ્ટેજની જરૂર નથી હોતી. બહુ ઓછો વોલ્ટેજ, આમાં 10-12 વોલ્ટથી કામ ચાલે આપણું વધુમાં વધુ. તો એના માટે વોલ્ટેજ ઓછો કરવા માટે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, જે તમે એસી વાળા ચેપ્ટરમાં ભણ્યા હશો, એવું એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આની અંદર લાગેલું છે. તો આ પ્રકારનું સાધન એ બેટરી એલિમિનેટર અથવા તો બેટરી તરીકે ઓળખાય, અને પાવર સપ્લાય પણ કહી શકાય, જે વિદ્યુત પરિપથમાં એ વડે આપણે દર્શાવેલું છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કે બંધ કરવા માટે આવી એક સિમ્પલ કી, સાદી કળ એ આપણે અહીંયા જોડવાના છીએ, જે બેટરી સાથે શ્રેણીમાં સિરીઝમાં આવશે. આ સાદી કળની અંદર તમે જોશો 2 ટર્મિનલ્સ આપેલા છે જ્યાં આપણે વાયર જોડી શકીએ. આ વાયર જોડ્યા બાદ વચ્ચે એક નાનકડી ગેપ છે. આ કી જો આની અંદર ભરાવી દઈએ તો જ પરિપથ પૂરો થાય અને પ્રવાહ પસાર થઈ શકે. આને ઇન્સર્ટ કી કહેવાય. આ ઇન્સર્ટ કીને બહાર કાઢી લઈએ તો પ્રવાહ કટ ઓફ થઈ જશે પરિપથમાં, અને મતલબ કે સાધનોની અંદર વિદ્યુત પ્રવાહ એ રીતે આપણે બંધ કરી શકીએ. તો કી પછી જોઈએ આપણે તો પ્રવાહને કંટ્રોલ કરવા માટે ત્રીજું એક સાધન છે જમણી તરફ, એ છે રિયોસ્ટેટ. આ સાધનને રિયોસ્ટેટ કહીશું આપણે, જે દેખાવમાં આ પ્રકારનું દેખાશે. આ સાધન એને આપણે રિયોસ્ટેટ તરીકે ઓળખીશું. અહીંયા આપણે 3 ટર્મિનલ જોઈ શકીએ છીએ, એક ઉપર અને 2 નીચે. વચ્ચે એક બિલકુલ પાસે તાર વીંટાળેલો છે, તમને બ્લેક કલર દેખાતું હશે. વાસ્તવમાં આ એક તાર છે, બરાબર, જે અવરોધક તાર છે, અને એનો કુલ અવરોધ 800 ઓહ્મ એ આની અંદર રાખેલો છે. ભાઈ, આપણે કનેક્ટ કરશું ત્યારે નીચેનું એક ટર્મિનલ અને ઉપરનું એક ટર્મિનલ, આ બંનેનો ઉપયોગ કરશું આપણે, બરાબર. ઉપરનું ટર્મિનલ સ્લાઇડર સાથે જોડાયેલું છે. સ્લાઇડરને ડાબે કે જમણે ખસેડવાથી વચ્ચે આવતા તારની લંબાઈ પણ વધઘટ થશે, મતલબ કે પરિપથમાં અવરોધક તારનું મૂલ્ય આપણે વધારે કે ઓછું કરી શકીએ અને એને અનુરૂપ અવરોધ પણ વધઘટ કરી શકીએ, જેનાથી પરિપથમાં વહેતો પ્રવાહ વધુ કે ઓછો થઈ શકે, બરાબર. તો આ રિયોસ્ટેટનું કામ છે પ્રવાહને કંટ્રોલ કરવાનું, જેની મદદથી આપણે વોલ્ટેજમાં ફેરફાર કરી અને અનુરૂપ પ્રવાહ નોંધી અને રીડિંગ લઈ શકીએ. બાજુમાં જોશો તમે વિદ્યાર્થી મિત્રો તો મિલીએમીટર નામનું સાધન. આ એક મીટર છે જે પરિપથમાં પ્રવાહ માપવાનું કાર્ય કરશે. આની પર એક ડિસ્પ્લે આપેલો છે
જે તમે હમણાં નજીકથી એને જોઈ શકશો. આ ડિસ્પ્લે 0 થી 600 મિલી એમ્પિયરમાં અંકિત કરેલો છે. 0 થી 600 મિલી એમ્પિયર, બરાબર. 0 થી 100 મિલી એમ્પિયરની વચ્ચે અહીંયા 10 નાના કાપા કરેલા છે, 10 નાના વિભાગ આમાં રાખેલા છે. તો 0 થી 100 મિલી એમ્પિયર એના કુલ 10 ભાગ, તો એને આપણે 100 મિલી એમ્પિયરને 10 વડે ભાગીએ તો એક કાપાનું, એક ડિવિઝનનું મૂલ્ય એ 100 ભાગ્યા 10 એટલે કે 10 મિલી એમ્પિયર થશે, બરાબર. તો એનો મતલબ એ થયો કે આ મીટર નાનામાં નાનું 10 મિલી એમ્પિયરનું રીડિંગ લઈ શકે. એ વેલ્યુને આપણે મીટરની લઘુત્તમ માપશક્તિ કહીશું, જે તમારે જર્નલમાં લખવાની છે. તમારી પાસેની જર્નલમાં તમે દેખતા રહેશો, બીજા પાને અવલોકનો આપેલા છે. એમાં સૌ પ્રથમ અવલોકન છે એ મીટરનો વિસ્તાર. એ મીટરનો વિસ્તાર આપણે લખી શકીએ 0 થી 600 મિલી એમ્પિયર. 0 થી 600 મિલી એમ્પિયર એ વિસ્તાર થશે. અને એના પછીનું છે લઘુત્તમ માપ. એ મીટરનું લઘુત્તમ માપ એમાં આવશે 10 મિલી એમ્પિયર. તો આ બંને મૂલ્યો તમે બધા લખી શકો છો. એક વસ્તુ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, એ મીટર હંમેશા શ્રેણીમાં જોડાય અને એની જોડતી વખતે એની પોલારિટી એટલે કે ધન અથવા તો ઋણ તે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે, બરાબર. તો ધન ટર્મિનલ એ બેટરીના ધન ધ્રુવ સાથે જોડાય હંમેશા, અને ઋણ ટર્મિનલ પરિવૃતમાં ફરી અને પણ છેવટે બેટરીના ઋણ ધ્રુવ તરફ જોડાય એ વાતનું તમારે હંમેશા ધ્યાન રાખવું પડે. આનાથી ઊંધું ન જોડી શકો તમે. ઊંધું જોડાય તો આ મીટર ખરાબ થઈ શકે, બરાબર. તો એવું આપણે નથી કરતા. બીજું એક મીટર અહીંયા તમને દેખાય છે. મીટર અભ્યાસ કરીએ એની પહેલાં આપણે જેનું મૂલ્ય શોધવાનું છે તે વિદ્યાર્થી મિત્રો અજ્ઞાત અવરોધ. અજ્ઞાત અવરોધ અલગ અલગ સ્વરૂપમાં ડિઝાઇન કરી શકાય. આપણી પાસે આ સ્વરૂપનો ઝિગઝેગ તાર સ્વરૂપે ગોઠવેલો એક અવરોધ છે અહીંયા. આ બોર્ડ ઉપર, લાકડાના બોર્ડ ઉપર ધ્યાનથી જોશો તો તમને કન્ટિન્યુઅસ તાર દેખાશે. એને કનેક્ટ કરવા માટે 2 ટર્મિનલ્સ અહીંયા મૂકેલા છે, બરાબર. આ તાર સાદો તાર નથી પણ અવરોધક તાર છે. એનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય, બરાબર. તો આપેલી લંબાઈ માટે અવરોધને એક ચોક્કસ મૂલ્ય થાય, જે આપણે પ્રયોગની મદદથી શોધીશું. અને ત્યારબાદ અવરોધના મૂલ્યને તારની કુલ લંબાઈ વડે આપણે ભાગી દઈશું, એટલે આપણને એકમ લંબાઈ દીઠ અવરોધનું મૂલ્ય મળશે. તો જે તારનો અવરોધ શોધવાનો છે તે તાર આ બોર્ડ ઉપર લાગેલો છે. બોર્ડ એટલા માટે કે જેથી તારને આપણે સારી રીતે ગોઠવી અને એની લંબાઈ માપી શકીએ. તો આ અવરોધ અહીંયા સિમ્બોલમાં તમને દેખાય છે, આર તરીકે આપણે દર્શાવેલો છે. અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે અવરોધ સાથે સમાંતરમાં એક સાધન આપણે અહીંયા જોડવું પડશે. એનું નામ છે વોલ્ટ મીટર. તો આ વોલ્ટ મીટર આપણે અવરોધ સાથે સમાંતરમાં જોડીશું, બરાબર. વોલ્ટ મીટર એની ઉપર પણ 2 ટર્મિનલ છે, એક લાલ અને એક કાળું. લાલ મતલબ ધન, કાળું મતલબ ઋણ થશે. એને જોડતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે લાલ ટર્મિનલ એટલે કે પોઝિટિવ ધન બેટરીના ધન છેડા તરફ જોડાય, અને વોલ્ટ મીટરનો ઋણ જે છે એ બેટરીના ઋણ તરફ જોડાય. વચ્ચે ગમે તેટલા સાધન હોય પણ એ ધન છેડા તરફ રહેવો જોઈએ, બેટરીના ધન છેડા સાથે છેવટે પહોંચવો જોઈએ, બરાબર. તો પોલારિટી ધ્યાનમાં રાખી આને જોડીશું. વિદ્યાર્થી મિત્રો, આની ઉપર સ્કેલ લખેલો છે 0 થી 6 વોલ્ટ, 0 to 6 વોલ્ટનો સ્કેલ. એ તમે નજીકથી દેખશો ત્યારે તમને એની પર દેખાશે. એનો મતલબ એ કે 6 વોલ્ટ સુધીનું મૂલ્ય માપી શકે તેવું આ વોલ્ટ મીટર છે. તો અવલોકનોમાં વોલ્ટ મીટરનો વિસ્તાર જે આપેલો છે 3 નંબરનો, અવલોકનોમાં નંબર 3, એમાં વોલ્ટ મીટરનો વિસ્તાર લખશું આપણે 0 વોલ્ટથી 6 એટલે કે 6 વોલ્ટ. ત્રીજા અવલોકનમાં તમે 6 લખી શકો છો. વધુ જોઈએ આપણે તો 0 થી 1 ની વચ્ચે આની અંદર પણ 10 કાપા આપેલા છે. 0 વોલ્ટ અને 1 વોલ્ટની વચ્ચે 10 કાપા, 1 અને 2 ની વચ્ચે 10 કાપા. મતલબ કે 1 વોલ્ટની 10 વડે ભાગીએ તો નાનામાં નાના વિભાગનું મૂલ્ય 0.1 વોલ્ટ થશે. તો ચોથા અવલોકનમાં આપણે વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ એ 0.1 વોલ્ટ લખી શકીએ. વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ. હવે અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે, મીટર પટ્ટીનું લઘુત્તમ માપ. તમારી પાસે કોઈ પણ મીટર પટ્ટી હોય, લેબોરેટરીમાં એક મીટર પટ્ટી આવી છે, બીજી પણ એક છે લાકડાની 1 મીટર લાંબી મીટર પટ્ટી, અથવા સાદી સ્કેલ પણ ચાલે. વિદ્યાર્થી મિત્રો, એમાં એવું કરશું, આપણે સમજી લઈએ વાત, પછી લેબોરેટરીમાં આવશો ત્યારે આ કામ તમારે કરવાનું છે. તો આ તારની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરશું. તો દોરીનો એક છેડો ત્યાં અંકન કરશું, માર્કિંગ કરશું. એ છેડો આ અવરોધક તારના એક છેડા પાસે ગોઠવાય તે રીતે
અને અહીંયા જો ખીલીઓ લાગેલી છે તો તાર જે રીતે વીંટેલો છે એ જ રીતે આપણે દોરી વીંટી અને બીજા છેડા સુધી પહોંચી જઈએ, બરાબર. ત્યાં એક માર્કિંગ કરી લઈએ, નિશાની કરી લઈએ. ત્યારબાદ આખી દોરી કાઢી અને લાંબી મીટર પટ્ટી વડે આપણે બંને નિશાની વચ્ચેનું અંતર માપીએ તો તારનું લંબાઈ આપણને મળી જશે. તો આ બંને બાબતો તમારે 5મા અને 6ઠ્ઠા અવલોકનમાં લખવાની છે. 5મા અવલોકનમાં મીટર પટ્ટીનું લઘુત્તમ માપ એમાં લખશું આપણે 1 મિલીમીટર મતલબ 10⁻³ મીટર, 10⁻³ મીટર એ મીટર પટ્ટીનું લઘુત્તમ માપ થશે. અને આપેલ તારની લંબાઈ એ તમને સેન્ટીમીટરમાં મળે, એને 100 વડે ભાગી અને મીટરમાં ફેરવીને લખવાની રહેશે. તો એ મૂલ્ય આપણે પછીથી માપીને લખશું. તો જો આવી કોઈ દોરી આપણી પાસે હોય જાડી કે પાતળી, તો એને એક છેડે માર્કિંગ કરીને આપણે આ રીતે દોરીને વીંટાળી અને ત્યારબાદ એને બીજા છેડે પણ માર્કિંગ કરી અને આ બંને છેડે માર્કિંગ કરશું આપણે. ત્યારબાદ આ દોરીને કાઢી લેશું અને એક લાંબી મીટર પટ્ટી પર આ બંને માર્કિંગ વચ્ચેનું આપણે અંતર માપી અને લખી શકીએ. અત્યારે હાથ મારી પાસે જે દોરી છે મતલબ એનું માપ 50 સેન્ટીમીટરથી થોડું વધારે, 100 કરતાં પણ થોડું વધારે 120 સેન્ટીમીટર જેટલું છે વિદ્યાર્થી મિત્રો. તો આ તારની લંબાઈ એપ્રોક્સિમેટલી 120 સેન્ટીમીટર હોવી જોઈએ, પણ આ મૂલ્ય તમે લખશો નહીં. તમને જે અવરોધ જે આપવામાં આવે એની જે લંબાઈ હોય એ તમારે લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ કેવી રીતે કરશું આપણે? તો આ પ્રમાણે સર્કિટ તમારે એકચ્યુઅલી જોડવાની રહેશે. સર્કિટ કેમ જોડવી એ વિડીયોના એન્ડ ભાગમાં આપણે જોઈશું. એમાં કરવાનું શું છે તમારે? તો બેટરી એલિમિનેટર એને 8 કે 10 વોલ્ટ ઉપર પહેલાં રાખી દઈશું આપણે, બરાબર. અને રિયોસ્ટેટની મદદથી બંને છેડા સુધી રિયોસ્ટેટને લઈ જઈ અને વોલ્ટેજનું લઘુત્તમ મૂલ્ય કેટલું મળે છે, મહત્તમ મૂલ્ય કેટલું મળે છે આપણે ચેક કરશું. જો મહત્તમ મૂલ્ય 6-7 વોલ્ટ મળતું હોય તો આપણે અવલોકન કોઠામાં આ રીતનો અવલોકન કોઠો તમારી પાસે હશે. એમાં વોલ્ટેજની કિંમતો આપણે 6 કિંમતો પહેલેથી જ ડિસાઇડ કરવાની છે. જો 6 વોલ્ટથી વધારે મૂલ્ય મળી શકતું હોય તો 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 અને 6 વોલ્ટ એવું લખી શકીએ. જો 4 કે 5 વોલ્ટ સુધી જ વોલ્ટેજ આગળ વધતો હોય તો આ કિંમતો અડધા વોલ્ટની રાખી શકાય. મતલબ કે પહેલું અવલોકન એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.5 વોલ્ટ, બીજામાં 1, ત્રીજામાં 1.5, ચોથામાં 2. મોટે ભાગે બધામાં આ મૂલ્યો સારી રીતે સેટ થશે. તો આપણે 0.5, 1, 1.5, 2, 2.5 એ રીતે લખી શકશું. તમે પણ લખી લો, બરાબર. તો આ રીતના વોલ્ટેજ આપણે બદલવાના છે. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટેજ કેવી રીતે બદલવાના? તો રિયોસ્ટેટને થોડું ખસેડી મિનિમમ વોલ્ટેજ પર રાખી અને એને થોડું ખસેડી અને વોલ્ટ મીટરનું રીડિંગ જ્યારે 0.5 વોલ્ટ થાય ત્યારે આપણે એ મીટરનું રીડિંગ જોઈ લઈશું. ફરી બોલું છું, વોલ્ટ મીટરમાં રીડિંગ 0.5 વોલ્ટ જ્યારે આવે ત્યારે એ મીટરનું રીડિંગ આપણે દેખી લઈશું અને એ રીડિંગ તમારે અવલોકન કોઠામાં I' મિલીએમ્પિયરમાં લખવાનું રહેશે. એ મીટર જે કિંમત બતાવશે તે મિલીએમ્પિયરમાં હશે. આપણે I' મિલીએમ્પિયરવાળા ખાનામાં લખશું અને ત્યાંની બિલકુલ બાજુમાં આઈનું મૂલ્ય એમ્પિયરમાં લખવાનું છે. તો I' જે મિલીએમ્પિયરમાં કિંમત મળે એને આપણે 1000 વડે ભાગીએ અથવા તો 10⁻³ વડે ગુણી દઈએ તો એ મૂલ્ય એમ્પિયરમાં કન્વર્ટ થઈ જશે. તો એમ્પિયરમાં કન્વર્ટ થયેલું મૂલ્ય તમારે ત્રીજા કોલમમાં લખવાનું રહેશે, I એમ્પિયરવાળા કોલમમાં, બરાબર. બસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તેમ ઓહમના નિયમ મુજબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પરિપથમાંથી વહેતા પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય, બરાબર. તો V અને I એકબીજાના સમપ્રમાણમાં ચાલે. કોઈ પણ અવલોકન માટે V અને I નું જો ગુણોત્તર લઈએ તો એ અજ્ઞાત અવરોધના મૂલ્ય જેટલું મળે. દરેક અવલોકન માટે આપણે V અને I નું ગુણોત્તર લઈશું અને અજ્ઞાત અવરોધ R ની કિંમતો શોધી અને આ ચોથા કોલમમાં લખતા જઈશું. આ કિંમતો એકબીજાની આસપાસ મળશે, મતલબ લગભગ અચળ જેવી કિંમતો મળે. થોડુંક પ્લસ માઇનસ હોય તો એનો વાંધો નહીં. છેલ્લા કોલમમાં તમારે અવલોકન કોઠાના છેલ્લા કોલમમાં અવરોધનું સરેરાશ મૂલ્ય લખવાનું રહેશે. અજ્ઞાત અવરોધની જે 6 કિંમતો મળી એની એવરેજ વેલ્યુ એ તમારે છેલ્લા કોલમમાં લખવાની. આ રીતે આપણે ગણતરીની મદદથી અજ્ઞાત અવરોધ શોધી શકીએ. હવે આ પ્રયોગનો જે મુખ્ય હેતુ છે આલેખની મદદથી અજ્ઞાત અવરોધ શોધવો. એમાં એવું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે I વિરુદ્ધ V નો એક આલેખ તૈયાર કરવાનો છે. એનો યોગ્ય સ્કેલ લઈશું કે જેથી આલેખ પેપરમાં આપણે સમાવેશ કરી શકીએ. તો તમારી જર્નલમાં છેલ્લે
પૂરા આલેખ પત્રો આપેલા હશે, તમારે આલેખ એની અંદર દોરવાનો રહેશે. તમારી જર્નલમાં આ રીતે પૂરા આલેખ પત્રો લાસ્ટમાં છાપેલા છે. પેજ નંબર 90 પછી આલેખ પેપર જોવા મળશે. આપણે ડાબી તરફ 2 લીટી અથવા 3 ખાના અને નીચે પણ 2 અથવા 3 ખાના છોડી અને પછી આ ગ્રાફ દોરીશું કે જેથી બાજુમાં મૂલ્યો સારી રીતે લખી શકાય. તો જે yx બનશે એ ડાબી તરફની ધારથી 3 સેન્ટીમીટર છોડીને બનાવશું આપણે. x અક્ષ નીચેની ધારથી 3 સેમી છોડીને બનાવશું. બંનેનું ક્રોસ સેક્શન બિંદુ જ્યાં આવે ત્યાં આપણે ઉદ્ગમ બિંદુ લઈશું. સ્કેલ માપ માટે જે રીડિંગ મળ્યા એનું મહત્તમ મૂલ્ય ધ્યાનમાં રાખી અને મહત્તમ મૂલ્યને 10 વડે ભાગી અને એની આસપાસ કોઈ રાઉન્ડ ફિગર સ્કેલ લઈશું આપણે. બરાબર. ધારો કે વોલ્ટેજમાં 1 સેન્ટીમીટર બરાબર 0.5 વોલ્ટ લઈ શકાય, એમાં કોઈ વાંધો નથી. એ મીટરમાં 1 સેન્ટીમીટર બરાબર 50 મિલી એમ્પિયર લેશો તો વાંધો નહીં આવે. બરાબર. તો બધા અવલોકનોમાં વોલ્ટેજની કિંમતો અને એને અનુરૂપ પ્રવાહની કિંમતોનો ઉપયોગ કરી અને આપણે આવો એક આલેખ દોરી શકીએ. દાખલા તરીકે પહેલા રીડિંગમાં વોલ્ટેજનું મૂલ્ય એ 0.5 વોલ્ટ છે અને એને અનુરૂપ પ્રવાહ તમને ધારો કે 50 મિલી એમ્પિયર મળ્યો. બરાબર. તો આ બંને કિંમતો જ્યાં હોય, બરાબર, એવું એક બિંદુ તમારે આલેખ ઉપર શોધી નાખવાનું. x અક્ષ ઉપર 0.5, y અક્ષ પર પ્રવાહનું જે મૂલ્ય હોય 0.5, 0.6, મતલબ કે 50 કે 60 મિલી એમ્પિયર જે હોય તે બંને જેના યામ બનતા હોય એવું બિંદુ તમને આલેખ ઉપર મળી જશે. બધા અવલોકનો માટે આવા બિંદુઓ આપણે તૈયાર કરશું અને બિંદુઓમાંથી પસાર થતી અને ઉદ્ગમ બિંદુમાંથી પણ પસાર થતી એક સુરેખ રેખા, યાદ રાખવા રેખા સુરેખ બનાવવાની છે. એક સુરેખ રેખા બનાવશું, એ આલેખ અહીંયા બની જશે આપણો. બરાબર. અને ત્યારબાદ આલેખ ઉપર કોઈ પણ 2 બિંદુ, એક બિંદુને આપણે એ નામ આપીએ, બીજાને નામ આપશું બી, અને બંનેનું કોમન પોઈન્ટ એને સી નામ આપીએ તો એક આવો કાટકોણ ત્રિકોણ બનશે ABC. મેં અહીંયા લખ્યું તે રીતે આલેખ પર કોઈ પણ બિંદુ લઈ શકાય, પણ એવા બિંદુ પસંદ કરો કે જેથી x અક્ષ પરનો એમનો યામ અથવા તો y અક્ષ પરનો એમનો યામ જે છે રાઉન્ડ ફિગર આવે, જેથી ભાગાકાર કરવામાં તકલીફ ન પડે. બરાબર. તો એ બી અને સી જેના બિંદુઓ બને, શિરોબિંદુ બને એવો કાટકોણ ત્રિકોણ આપણે તૈયાર કરશું. એ અને બી બિંદુ એ ક્યાં આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો એ અને બી બિંદુ જે છે આલેખ ઉપર રહેવું જોઈએ. બરાબર. આપણે બી બિંદુ વચ્ચે રાખીએ કે જેથી લખવામાં સરળતા પડે. બરાબર. તો આવો કાટકોણ ત્રિકોણ આપણે બનાવવાનો રહેશે. બી બિંદુ વચ્ચે સી બિંદુ. હવે આલેખનો ઢાળ કેટલો થાય? આલેખનો સ્લોપ મતલબ આ સી બિંદુ પાસે બનતો tan થીટા, જે ખૂણો બને એનો tan થીટા, મતલબ સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BC. તો ઢાળનું મૂલ્ય થશે AB ભાગ્યા BC. તો AB નું મૂલ્ય તમે y અક્ષ પર જોઈ લો, એનું મૂલ્ય y અક્ષ ઉપર અને b નું મૂલ્ય y અક્ષ પર જોઈ બંનેનો તફાવત લઈ લો એટલે AB નું મૂલ્ય મળે. બરાબર. સમજાય છે બધાને? ઓકે. અને એ પ્રમાણે B અને C બિંદુના મૂલ્યો x અક્ષ પર શોધી લઈએ એટલે BC એનો ડિફરન્સ એ BC લંબાઈ થશે. AB ભાગ્યા BC ઢાળ બને, પણ આપણે AB ભાગ્યા BC નહીં શોધીએ તો ચાલશે. આપણે શોધવાનું છે અવરોધ. અવરોધ જે આ આલેખમાં ઢાળના વ્યસ્ત જેટલો થશે, એટલે આપણે અહીંયા કરવાનું રહેશે BC upon AB. એટલે BC બિંદુ વચ્ચેનો તફાવત, y x અક્ષ પરનો તફાવત એ અંશમાં આવશે અને AB બિંદુ એના યામ y અક્ષ એના y યામ વચ્ચેનો તફાવત એ છેદમાં આવશે. બરાબર. આ કિંમતો મૂકી અને એનો ગુણોત્તર લઈએ આપણે તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય જે કંઈ મળે તે ઓહમ એકમમાં આપણને પ્રાપ્ત થશે. બરાબર. અજ્ઞાત અવરોધની જે કિંમત પ્રાપ્ત થઈ વિદ્યાર્થી મિત્રો, એને તારની કુલ લંબાઈ વડે ભાગી દેવાથી, આ લંબાઈ મીટરમાં રાખશું આપણે, યાદ રાખો, સેન્ટીમીટર નહીં પણ મીટરમાં. લંબાઈ મીટરમાં કન્વર્ટ કરેલી છે. તો અજ્ઞાત અવરોધના કુલ મૂલ્યને તારની લંબાઈ વડે ભાગવાથી અવરોધનું એકમ લંબાઈ દીઠ મૂલ્ય મળી જશે તમને, અને આ રીતે આપણો પ્રયોગ જે છે પૂરો થશે. બરાબર. આની અંદર ત્રુટિની ગણતરી આપેલી છે, જે 11મા ધોરણમાં ભણેલા સૂત્ર મુજબ, એટલે કે લઘુત્તમ માપશક્તિને આપણે ડેલ્ટા V અને ડેલ્ટા I ગણી અને આપણે ત્રુટિનું મૂલ્ય શોધી શકીએ. ત્રુટિ ડેલ્ટા R શોધવા માટે ફરી કહું છું કે ડેલ્ટા V નું મૂલ્ય આપણે કેટલું લઈશું? A મીટરના લઘુત્તમ માપ જેટલું, અને ડેલ્ટા I નું મૂલ્ય A મીટરના લઘુત્તમ માપ જેટલું થશે, ડેલ્ટા V વોલ્ટ મીટરના લઘુત્તમ માપ જેટલું થશે. તો એની મદદથી તમે ત્રુટિની ગણતરી કરી શકશો. તો આ છે પ્રયોગની પદ્ધતિ. આપણે સાધનો ઉપર આ પ્રયોગને સર્કિટ જોડી અને રીડિંગ કેમ લેવા એ વાત હવે સમજીએ. અને ચાલો.
જો તો વિદ્યાર્થી મિત્રો હવે પરિપથ કેવી રીતે જોડવાનો તે સમજો. અહીંયા આ બેટરી છે, બરાબર. બેટરીનો ધન ધ્રુવમાંથી નીકળતો વાયર ક્યાં જોડ્યો છે આપણે? એમીટરના ધન ધ્રુવ સાથે. એમીટરના ઋણ ધ્રુવમાંથી આગળ વધતો વાયર એ અહીંયા જોડાશે અજ્ઞાત અવરોધ સાથે. અજ્ઞાત અવરોધના બીજા છેડામાંથી આગળ વધી અને શ્રેણીમાં આપણે રિયોસ્ટેટનું એક નીચેનું અને એક ઉપરનું એટલે સામસામેના ટર્મિનલ આપણે જોડીશું. તો રિયોસ્ટેટમાંથી સાદી કડ, આ કડ હમણાં સર્કિટ જોડતી વખતે આપણે ખુલ્લી રાખવાની છે અને કડમાંથી જે બીજો છેડો જશે તે બેટરીમાં પાછો આવશે. આપણી પાસે જે એમીટર છે એ અવરોધ સાથે સમાંતરમાં જોડાશે આ રીતે. એટલે અવરોધ પાસે બે વાયર ભેગા થશે એ વાત તમારે ધ્યાન રાખવાની છે. તો બેટરીનો ધન જે તરફ હોય એ તરફથી આવતો વાયર વોલ્ટમીટરના ધનમાં આવશે અને ઋણ તરફથી આવતો વાયર એ વોલ્ટમીટરના ઋણમાં જોડાય એ ધ્યાન તમારે ખાસ રાખવાનું છે. તો આ રીતે વિદ્યુત પરિપથ જોડાશે. આપણે શરૂઆતમાં ઓછા અવરોધ તરફ રિયોસ્ટેટને ગોઠવીશું અને ત્યારબાદ સ્વિચ ઓન કરવાની અને સ્વિચ ઓન કર્યા બાદ છેલ્લે ઇન્સર્ટ કી ભરાવવાની રહેશે. ઇન્સર્ટ કી ભર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે આ રિયોસ્ટેટને ખસેડવાથી એમીટર અને વોલ્ટમીટરના રીડિંગ્સ એ અહીંયા બદલાય છે. એ વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ રીતે જો વોલ્ટેજ વધે છે અને એને અનુરૂપ પ્રવાહ પણ અહીંયા બદલાય છે, બરાબર. તો આપણે પહેલાં નક્કી કર્યું એમ કે સૌ પ્રથમ રીડિંગ 0.5 વોલ્ટ માટે લેશું. તો રિયોસ્ટેટની મદદથી વોલ્ટમીટરમાં 0.5 વોલ્ટનું રીડિંગ આ રીતે ગોઠવી શકાય. 0.5 વોલ્ટ, બરાબર. તો પ્રથમ રીડિંગમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.5 વોલ્ટ રાખીએ અને એને અનુરૂપ એમીટરનું રીડિંગ અહીંયા ધ્યાનથી જોશો તમે તો 0 પછી ચોથો વિભાગ, ચોથો કાપો એટલે કે 40 મિલી એમ્પિયર અહીંયા જોઈ શકાય છે. તો 0.5 વોલ્ટ માટે પ્રથમ રીડિંગ થશે અહીંયા 40 મિલી એમ્પિયર. એ જ પ્રમાણે રિયોસ્ટેટને આગળ વધારી અને આપણે વોલ્ટેજનું મૂલ્ય જો 1 વોલ્ટ કરીએ તો બીજું રીડિંગ આપણને મળશે એ અહીંયા જોઈ શકાય છે લગભગ 80 મિલી એમ્પિયર થાય છે એમીટરમાં. બસ તો આટલી સરળ પદ્ધતિથી વોલ્ટેજના મૂલ્યો બદલતા જઈ અને પ્રવાહના મૂલ્યો નોંધતા જવાનું છે. સમજાય છે બધાને? ઓકે. રિયોસ્ટેટને એ જ દિશામાં આગળ વધારતા જઈએ તો 1.5 વોલ્ટ માટે, બરાબર, જે કંઈ પ્રવાહનું મૂલ્ય મળે તે, બરાબર, 120 જેવું થાય છે. 2 વોલ્ટ માટે જે કંઈ આમાં દેખાય તે 160 થાય છે. આમાં 2.5 માટે 200 પૂરા થઈ ગયા અને 3 માટે આ મૂલ્ય એ લગભગ 250 કે 240 જે મળતું હોય તે આપણે નોંધી લેવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે 6 રીડિંગ તમે ખૂબ ઝડપથી નોંધી શકો છો. રીડિંગ નોંધવા એ બહુ સરળ બાબત રહેશે અને ત્યારબાદ આપણે સમજ્યા તેમ કે પ્રવાહના મૂલ્યો એમ્પિયરમાં લખશું એટલે કે 10⁻³ વડે ગુણી દઈશું અને ત્યારબાદ આપણે દરેક અવલોકન માટે વોલ્ટેજના મૂલ્યને પ્રવાહના મૂલ્ય વડે ભાગી અજ્ઞાત અવરોધ શોધી અને એનું સરેરાશ મૂલ્ય અવલોકન કોઠામાં લખી શકીએ, બરાબર. ત્યાર પછી આલેખ કેમ દોરવો એ વાત આપણે હમણાં જ બોર્ડ ઉપર સમજી લીધી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ પૂરો થાય ત્યારે એક થોડી કાળજી રાખશું આપણે કે સૌ પ્રથમ ઇન્સર્ટ કીને આપણે બહાર કાઢશું, ત્યારબાદ સ્વિચ બંધ કરશું અને ત્યારબાદ બધા જ વાયર ખોલી અને સાધનોને આપણે વ્યવસ્થિત ગોઠવીને જ લેબોરેટરી છોડીશું, બરાબર. વાયર એ ખોલવા અને ભરાવા માટે એક પદ્ધતિ હોય છે, તમે ધ્યાન પર રાખશો, બરાબર. કોઈ વાયરને એના તાંતણા જો છૂટા હોય તો આપણે આ રીતે ટ્વિસ્ટ કરી અને ભેગા કરશું, એને થોડું હુક જેવો શેપ આપી અને ટર્મિનલમાં ક્લોક વાઇઝ ગોઠવાય, ઘડિયાળના કાંટાની દિશામાં ગોઠવાય તે રીતે રાખી અને આ વાયરો આ રીતે કનેક્ટ કરવાના રહેશે. બધા જ વાયર આ પ્રમાણે કનેક્ટ કરશું. વાયર બરાબર છોલાયેલું ન હોય તો બીજો વાયર આપણે લેબોરેટરીમાંથી મેળવી લઈશું. ઓકે. તો આઈ થિંક તમને ઓમના નિયમના પ્રથમ પ્રયોગમાં બરાબર સમજણ પડી ગઈ હશે, બરાબર. અને તમે જ્યારે લેબમાં આવશો ત્યારે આ પ્રયોગ ખૂબ સારી રીતે કરી શકશો. ઓકે, થેન્ક યુ.